ફરી શરૂ થયો સિલસિલો। સોફ્ટ ટાર્ગેટ સિનિયર સિટીઝન। વૃદ્ધો ઘર બહાર નીકળતા ચેતજો। ડર। આ ઉંમરે ડર થવો એ સ્વાભાવિક છે। જે ધાર્યું નહોતું, જેની કલ્પના નહોતી કરી, તે અચાનક પોતાની સાથે ઘટે તો હેબતાઈ જરૂર જવાય। પરંતુ હવે આ સિનિયર સિટીઝન પોતાના ઘરેથી વહેલી સવારે કદાચ દર્શન કરવા માટે જતા 100 વાર વિચાર કરશે, કારણ કે તેઓની સાથે જે ઘટના ઘટી છે તે વારદાતે તેઓને ડરાવી દીધા છે, હચમચાવી દીધા છે, અને ત્યાં સુધી કે ખૌફ એવો દિલમાં પેસી ગયો છે કે ઘરની બહાર પગ મૂકતા પણ ખચકાવવું પડે છે। અમદાવાદના આનંદનગરનું ધનંજય ટાવર, કે જ્યાં 24 કલાક રહે છે સીસીટીવીની નજર। સિક્યોરિટીનો હોય છે ચાંપતો બંદોબસ્ત, અને તેમ છતાં ધનંજય ટાવરમાં રહેતા સિનિયર સિટીઝન એવા શાંતાબેન શાહના ગળામાંથી સ્નેચર્સ સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા। और इधर गेट के पास आए और एक आदमी तो बाइक पे बैठा रह गया और एक हमारी साथ साथ आ गया। हम देखे नहीं पीछे फिर के, और आके पहले तो मेरे ब्लाउज में सारा हाथ दिया और फिर बाद में चैन को खींच ली और खींच कर तोड़ ली नहीं और तोड़ कर लेके भाग गया। और बाबूजी थोड़े आगे आ गए थे। कोई भी नहीं था यहाँ पर, कोई आदमी भी नहीं था। અહીં રહેતા આઈટી વિભાગના અધિકારીના માતા શાંતાબેન પોતાના પતિ સાથે 22 માર્ચના રોજ ધનંજય ટાવરથી મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા, અને ત્યાંથી તેઓ પરત આવતા હતા કે ત્યાં જ ટાવરના ગેટ પાસે જ સ્નેચર્સ ત્રાટક્યા અને શાંતાબહેનના ગળામાંથી સોનાની ચેન તફડાવી છૂમંતર થઈ ગયા। જાણવા મળ્યા મુજબ ટાવરના ગેટ પાસે એક બાઇક પર 2 લૂંટારુઓ આવ્યા અને તેમનો પીછો કરીને શાંતાબહેનના ગળામાં પહેરેલો સોનાનો દોરો આંચકી લીધો। શાંતાબહેન અને તેમના પતિ કંઈ સમજે વિચારે તે પહેલા તો સ્નેચર્સ પોતાના કામને અંજામ આપીને ભાગી છૂટ્યા, તો પોતાની સાથે બનેલી ઘટનાને લઈને ડઘાઈ ગયેલા શાંતાબહેન અને તેમના પતિ પણ કંઈ જ બોલી શકતા નથી। જો કે ચેન સ્નેચર્સની આ વારદાત ટાવરના ગેટ પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। મહત્વનું છે કે શહેર પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને SOS ફોન આપવાની અને સિક્યોરિટી પૂરી પાડવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે આ ઘટનાએ પોલીસની પણ પોલ ખુલ્લી કરી દીધી છે। એટલું જ નહીં, ધનંજય ટાવરમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવનાર સિક્યોરિટી ગાર્ડની પણ ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચેન સ્નેચર્સને પકડવા માટે દોડધામ શરૂ કરી છે। દીપક સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ ક્રાઇમ ફાઇલ, અમદાવાદ।